સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચમાં આમોદ નગરપાલિકાની કુંભકર્ણી નિંદ્રાનો ખરો ભાવ હવે નગરજનો સામે આવી રહ્યો છે। જે આમોદ શહેરમાં લાંબા સમયથી રખડતા શ્વાનનો આતંક વચ્ચે નગરપાલિકા નિષ્ક્રિય રહી હતી, પરંતુ જ્યારે માસૂમ બાળકો પર શ્વાનોએ હુમલો કરી તેમને લોહી લુહાન કર્યા હતા ત્યારે લોકોના રોષ ફાટી નીકળ્યા હતા। આ ઘટના પછી નગરપાલિકાએ દેખાદેખી કાર્યવાહી કરી હતી। 11 શ્વાનોને પકડવામાં આવ્યા હતા, પરંતુ પણ શહેરમાં શ્વાનોનો ભય યથાવત જોવા મળી રહ્યો હતો। ઘરની બહાર રમતા હતા, રોજ બૂમો પાડી તો બહાર ગયા તો કૂતરા કરડી ગયા હતા। મારા 2 છોકરાઓ છે, બંનેને મૌલવી ઇદ્રીસ મુસા ડોક્ટર જેઓ આમોદમાં રહે છે, સરકારી હોસ્પિટલની સામે અને દરબાર રોડ લાગે છે, એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો, સ્કૂલ બધી આવેલી છે તમામ, અને તેમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે, આમ જાવ કરે છે। ત્યાં કૂતરાઓનો કૂતરાઓનો વધારેમાં વધારે ત્રાસ છે, અને આજે એવા બનાવ બનેલા છે કે 3 છોકરાઓને એવી જગ્યાના પર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખમાંથી નીકળી ગયેલું છે એવું સમજો, અને આંખના લોહીના આંસુ બહાર રહેલા છે। એવી જ રીતે આ કૂતરાના આજે અમે નગર સદનમાં આવેલા છું, અને ત્યાંથી હું બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે। અને ભૂંડાઓનો પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે 5-6 દિવસ પર, અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એ મારી રજૂઆત છે। શું કહેશો સાહેબ, આજે 24 કલાકની અંદર નાના નાના બાળકોને આજે શ્વાન કરડવાના બનાવો બન્યા છે, તેને લઈને નગરપાલિકા દ્વારા શું એક્શન લેવામાં આવ્યું છે? આજ રોજ નગરપાલિકાને જેવી જ માહિતી મળી કે કૂતરાઓ નાના નાના ભૂલકાઓને કરડી ખાધા છે, એટલે તાત્કાલિક નગરપાલિકા જે કૂતરા પકડનાર જે ટીમ હતી એને તાત્કાલિક બોલાવીને જે હડકવાના લક્ષણો ધરાવતા 2 કૂતરાઓ તેમજ અન્ય જે 9 કૂતરા એમ કરીને કુલ 11 કૂતરાઓ પકડેલ છે, તેમાં 2 કૂતરાઓને આઈડેન્ટિફાઈ કરીને અલગ રાખેલ છે। બાકીના 9 કૂતરાઓને અમે જંગલમાં દૂરના વિસ્તારમાં છોડી દીધેલ છે, અને બાકીના જે 2 કૂતરાઓ જે છે જે હડકવાના લક્ષણો છે એને અમે આવતીકાલે પશુ ડોક્ટરને બતાવીને એની અમે શું કરવું એના માટે અમે આગળ વિચારણા કરીશું। બીજી બાજુ સાહેબ, કેટલાક લોકો આ શ્વાનને જે ટોળે બંધ ભેગા કરીને સાહેબ જે કૃત્ય કરી રહ્યા છે તે બાબતે શું કહેશો? અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે આપણે આમોદ શહેરમાં લગભગ 2 થી 3 જગ્યાએ લોકો છે ને કૂતરાઓને દયાથી જ કે ફીડિંગ કરાવે તો ખવડાવે છે, તો એ લોકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે જો હવે અમારા ધ્યાનમાં આવશે અને જો એમને ફીડિંગ કરેલા, એમને જો ભેગા કરીને ખવડાયેલા કૂતરાઓ જો કરડશે તો એમના પર સ્પેશિયલ દંડ નાખવામાં આવશે। અને જે મેસેજ મને આજે મળ્યા છે કે જે દરબારી રોડ પર એક ભાઈ જે કૂતરાઓને ખવડાવે છે અને એ કૂતરાઓ જે મોટરસાયકલ અને સ્કૂટરની પાછળ દોડે છે એને અમે કાલે સ્પેશિયલ નગરપાલિકામાં બોલાવીશું। આ પ્રવૃત્તિ બંધ કરે, નહીંતર એને સ્પેશિયલ એના પર દંડની કાર્યવાહી કરીશું। સાહેબ, આગામી સમયની અંદર જે ઠેર ઠેર અત્યારે જે શ્વાનનો આતંક વધ્યો છે તેની વસ્તીમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે સાહેબ, અને આ બાબતને લઈને નગરજનોને તમે શું સંદેશ આપો? એના માટે અમારી આ બાબતમાં કામગીરી ચાલુ જ છે। કૂતરાઓને સ્પેશિયલ ઝોન બનાવી એને પ્રોટેક્શન સાથે રાખવા માટેની અમારી નેક્સ્ટ કાર્યવાહી ચાલુ જ છે। સાહેબ, માની લો કે કોઈ ફળિયાની અંદર સાહેબ આવા કૂતરાઓનો આતંક છે, જે બાબતની અંદર નગરપાલિકા માટે કોઈ હેલ્પલાઇન નંબર કે પછી મેસેજ આપવો હોય તો? એના માટે અમારી હેલ્પલાઇન નંબર ખુલ્લી જ છે, તેમજ